જો એક યુનિવર્સિટીમાં એકમાત્ર ટેન્ડર રજૂ થતાં રદ થાય તો બીજી યુનિવર્સિટીને મંજૂરી કેવી રીતે? શું સરકારમાં અલગ કાયદાના નિયમ છે? ના સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના ટેન્ડર મામલે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી દ્વારા એક જ પાર્ટીનું સિક્યુરિટી કોન્ટ્રાક્ટનું નિયમાનુસાર ટેન્ડર હોય છતાં રદ કરવામાં આવે તો આ જ પ્રકારની સ્થિતિ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ઉદ્ભવતા રદ કેમ નહીં? શું સરકારના અલગ અલગ યુનિવર્સિટી માટે નિયમના સવાલ આણંદ કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે. આણંદ કૃષિ યુનિવર્સિટી એકમાત્ર ગ્રોમોર એજન્સીનું સિક્યુરિટી કોન્ટ્રાક્ટનું ટેન્ડર મંજૂર કરાતા વિવાદનો મધપૂડો છંછોડાતા હાલોલ ખાતેની ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા થોડા સમય પૂર્વે ઓનલાઈન સિક્યુરિટી કોન્ટ્રાક્ટના ટેન્ડરો મંગાવ્યા હતા. તેમાં 137 પાર્ટીઓએ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો હતો, પરંતુ તે પૈકી એકમાત્ર ગ્રોમોર એજન્સીનું 1.27 કરોડનું ટેન્ડર એલિજિબલ થયું હતું. તેમ છતાં યુનિવર્સિટીના કુલપતિએ એકમાત્ર ટેન્ડર એલિજિબલ થતાં રદ કરવામાં આવ્યું હોવાનું યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કે ટિમ્બડિયાએ જણાવ્યું હતું. જ્યારે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ 3 વર્ષ માટે 13.21 કરોડનું સિક્યુરિટી કોન્ટ્રાક્ટનું ટેન્ડર ગ્રોમોર એજન્સીને પધરાવી દેતા દિન પ્રતિદિન આ મામલે વિવાદ વધુને વધુ વકરતો જાય છે. સમગ્ર મામલો સીએમ કાર્યાલય અને વિજિલન્સ સુધી પહોંચતા મામલો વધુ પેચીદો બન્યો છે. વિજિલન્સની ટીમે તબક્કાવાર તપાસ હાથ ધરી 5મી મે સુધીનો રિપોર્ટ સુપ્રત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હજુ વિજિલન્સની તપાસ પૂર્ણ થાય ત્યાં જ કૃષિ અને ખેડૂત વિભાગના ઉચ્ચસ્તરીય અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટની ફાઇલમાં તપાસ હાથ ધરી છે. ત્યારે કૃષિ ક્ષેત્રની હાલોલમાં આવેલી ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં વર્તમાન કુલપતિએ કમિટીની રચના કરી ઓનલાઈન પોર્ટલ દ્વારા સિક્યુરિટી કોન્ટ્રાક્ટના ટેન્ડરો મંગાવતા 137 પાર્ટીઓએ બીડમાં ભાગ લીધો હતો. તે પૈકી ગ્રોમોર એજન્સી એક માત્ર પાર્ટી એલિજિબલ થઈ હોય યુનિવર્સિટીના સત્તાધીશોએ સરકારી નીતિ નિયમો મુજબ તે ટેન્ડર પ્રક્રિયા રદ કરી દીધી હતી અને હવે ફરી ટેન્ડર મંગાવી પુનઃ પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે શું આણંદ કૃષિ યુનિવર્સિટી માટે સરકારના અલગ નિયમ જેવા સવાલ કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.